નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 10મી મેના તમામ અગત્યના કરંટ અફેર. દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, માત્ર ને માત્ર 15 મિનિટની અંદર આપણે તમામ અગત્યના કરંટ અફેર ચર્ચા કરી લઈએ છીએ, જેમાં આપણે 7 થી 8 જેટલા MCQ ટોપિક છે એને ડિસ્ક્રિપ્ટિવ વાઇઝ સ્ટડી કરીએ છીએ અને બાકી 8 થી 10 વન લાઇનર ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ. દિવસના આપણે લગભગ 15 થી 18 ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ. ટુ ધ પોઈન્ટ માહિતી હોય છે, સરળ સમજૂતી હોય છે. તો એમાંથી તમારી દરેક પ્રકારની જીપીએસસી કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, બેન્કિંગ હોય, રેલવે હોય, હાઈકોર્ટ હોય કે સ્ટાફ સિલેક્શન હોય, કોઈ પણ પ્રકારની પરીક્ષાના ક્વેશ્ચન છે તમારા કરંટ અફેરના અહીંથી નીકળી જતા હોય છે. લાસ્ટમાં પીએસઆઈમાં કેટલું પૂછાયું ગ્રુપ સાથે તમને આપેલું છે. ઓકે, બાકી શરૂ કરી દઈએ આજનો 10મી મેના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો કપ છે, હાલમાં જ ઉબર કપ છે, એનું ટાઇટલ છે કયા દેશે જીત્યું છે. તો હાલમાં જ ઉબર કપ છે સાઉથ કોરિયાએ જીત્યો છે. ઓકે, તો આન્સર આવશે સાઉથ કોરિયા. ઓકે, બીજી વાત કરીએ તો ફાઇનલમાં કોને હરાવ્યું છે, તો ફાઇનલમાં એની સામે હતું ચીન. ચીનને હરાવી એમણે આ ટાઇટલ જીત્યું છે. ક્લિયર? તો હાલમાં જ આ ઉબર કપ છે, ઓકે, એનું આયોજન ડેનમાર્કના હોર્સેન્સમાં થયેલું હતું. ઓકે, અને આ એક પ્રકારની બેડમિન્ટનની ટુર્નામેન્ટ છે. કેની છે? બેડમિન્ટનની રમત છે. કઈ રમત સાથે સંકળાયેલું છે, તો કે બેડમિન્ટન સાથે સંકળાયેલું છે. દક્ષિણ કોરિયાની મહિલા ટીમે આ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે, જેનું નામ છે ઉબર કપ. આવી જ પ્રકારની પુરુષોની ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ છે, એને કહેવાય છે થોમસ કપ. બરાબર, મહિલાઓની ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટને ઉબર કપ કહીએ છીએ, પુરુષોની થોમસ કપ કહીએ છીએ. બંનેનું આયોજન ક્યાં થયું છે? ડેનમાર્કમાં થયેલું છે. આયોજન બંનેનું ક્યાં થયું છે? ડેનમાર્કમાં. દક્ષિણ કોરિયા છે અને ચીનને 3-1ના સ્કોરથી પરાજય આપીને આ ટ્રોફી પોતાના નામે કરી છે. દક્ષિણ કોરિયા કેટલામી વખત ટાઇટલ જીત્યું, તો કે અત્યાર સુધીમાં ત્રીજી વખત એમનું ટાઇટલ છે. કેટલા વર્ષે યોજાય છે, તો કે દર 2 વર્ષે છે આ ઉબર કપનું આયોજન કરવામાં આવે છે. ઓકે, બાકી ભારતે આ ટુર્નામેન્ટનું ટાઇટલ કયા વર્ષે જીત્યું હતું, તો 2022માં એક વખત થોમસ કપ થયો હતો. ઓકે, આ થોમસ કપ 2022નો છે, ભારતે જીત્યો હતો. ફાઇનલમાં ઇન્ડોનેશિયા છે, ઓકે, એમને હરાવી અને આ ભારતે પોતાના નામે ટાઇટલ કર્યું હતું. ટુર્નામેન્ટનું આયોજન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કરે છે, જેનું હેડક્વાર્ટર મલેશિયાના કોલાલમપુરમાં આવેલું છે. ઇન્ટરનેશનલ ડે ઓફ આર્ગનિયા આ કઈ તારીખે ઉજવાય છે? આજે 10મી મે છે. 10 મે ઇન્ટરનેશનલ ડે ઓફ આર્ગનિયા ઉજવાય છે. તો ઓપ્શન એ આપણો આન્સર બનશે. હાલમાં જ 10મી મે ઇન્ટરનેશનલ ડે ઓફ આર્ગનિયાની ઉજવણી થઈ છે. આર્ગન એક પ્રકારનું વૃક્ષ છે, જેના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવાય છે. સૌથી પહેલી વખત યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસ વર્ષ 2021માં ઉજવાયેલો છે. ઓકે, અને સંયુક્ત રાષ્ટ્રનું 75મું સત્ર હતું, એમાં મોરોક્કો દ્વારા 113 સભ્યોના સમર્થનથી છે આ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલો હતો. ક્લિયર થઈ ગયું? એટલું કયા દેશે આનો પ્રસ્તાવ મૂક્યો, તો એ મોરોક્કોએ મૂક્યો છે. એવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછે છે. નવા શરૂ થયેલા દિવસો હોય ને, એમાં 2021માં લેટેસ્ટ શરૂ થયેલો છે, યાદ રાખજો. રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ હમણાં જ ગઈ. એમને કયા વર્ષે સાહિત્ય ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર મળેલો છે? જો ભારતમાં સૌથી પહેલું કોઈ નોબેલ પુરસ્કાર જીતનાર કોઈ વ્યક્તિ હોય, તો એ રવિન્દ્રનાથ ટાગોર છે. ઓકે, 1913માં એમને સાહિત્ય ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તો કયા ક્ષેત્ર માટે મળ્યો હતો, તો કે સાહિત્ય ક્ષેત્ર માટે એમને નોબેલ પુરસ્કાર મળેલો છે. આ નોબેલ પુરસ્કારની પીડીએફ જોશો, એમાં પણ આ બધી વસ્તુઓ કોઈ કીધેલી જ છે, અને આમાં બીજી વખત અહીંયા કરંટ અફેરમાં રિવિઝન થાય છે. તો મોદી સાહેબે એમની જન્મ જયંતિ હતી, વિશેષ શ્રદ્ધાંજલિ આપી. 7મી મે 1861ના રોજ એમનો જન્મ કોલકાતા ખાતે થયેલો હતો. એક કવિ હતા, વિઝ્યુઅલ આર્ટિસ્ટ હતા, નોવેલિસ્ટ હતા, સમાજ સુધારક હતા, નેશનાલિસ્ટ પણ હતા, બિઝનેસ મેનેજર અને કમ્પોઝર પણ હતા. ગુરુદેવની ઉપાધિ એમને મળેલી છે. એમના ઉપનામ તરીકે ગુરુદેવ તરીકે ઓળખાતા હતા. 1913માં એમને સાહિત્ય ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. નોબેલ પુરસ્કાર મેળવવાના ભારતના તો પહેલા હતા જ, એશિયાના પણ સૌથી પહેલા વ્યક્તિ હતા જેમને નોબેલ પુરસ્કાર મળેલો હોય. ઓકે, બાકી જનગણ મન છે એમની કૃતિ ગીતાંજલિમાંથી લીધેલું છે. ઓકે, તો આ ભારતનું રાષ્ટ્રગાન પણ બનેલું આગળ જતા. હરિયક વંશ એની રાજધાની કઈ છે?
જો આવા જો તમને મજા આવતી હોય ને તો આવા થોડાક હિસ્ટ્રીના ને એવા બંધારણના એવા ક્વેશ્ચન વચ્ચે વચ્ચે લેતા જશું, જેથી તમને થોડું ઘણું રિવિઝન થાય. જસ્ટ આજના વિડીયોમાં ટેસ્ટિંગ કરું છું. જો મજા આવે તો કોમેન્ટ કરજો, તો એકાદો ક્વેશ્ચન આવો એડ કરી દેશું, તો એકાદો MCQ વધી જાય. તો હાલમાં જ હર્યક વંશ છે, બરાબર. આપણે વાત કરીએ તો હર્યક વંશની રાજધાની કઈ થાય છે? એ રાજગૃહ થાય. તો આપણો આન્સર આવશે ઓપ્શન બી. તો આવા જ વંશોની તમને રાજધાની યાદ રખાવી દઉં કે કેટલાક અગત્યના વંશો હોય એની રાજધાની અવારનવાર પૂછાતી હોય છે. તો હર્યક વંશની જેમ કેમ રાજધાની છે એ રાજગૃહ છે, એમના સ્થાપક કોણ હતા? તો કે બિંબિસાર. ઓકે, તો આવી રીતના પ્રશ્નો પૂછાતા હોય છે કે ફલાણા વંશનો સ્થાપક કોણ, એમની રાજધાની કઈ. ઓકે, તો આવું બધું પૂછાતું હોય છે. એના પછી શિશુનાગ વંશની પણ રાજધાની રાજગૃહ હતી. ઓકે, અને એમના જે સ્થાપક હતા શિશુનાગ પોતે જ હતા. નંદ વંશ, ઓકે, એમની રાજધાની જે છે એ પાટલીપુત્ર હતી અને એમના સ્થાપક મહાપદ્માનંદ હતા. મૌર્ય વંશ, એમની રાજધાની છે, બરાબર, એ પણ પાટલીપુત્ર હતી અને એમના સ્થાપક હતા મૌર્ય વંશના ચંદ્રગુપ્ત મૌર્ય હતા. શુંગ વંશ, એમની રાજધાની પણ પાટલીપુત્ર હતી. પુષ્યમિત્ર શુંગ, ઓકે, એ શુંગ વંશના સ્થાપક હતા. પણવ વંશ, એની રાજધાની પણ પાટલીપુત્ર હતી. એમના સ્થાપક વાસુદેવ વંશ હતા. ઓકે, પછી ગુપ્ત વંશ, ઓકે, એમની પણ પાટલીપુત્ર રાજધાની હતી. એમના સ્થાપક ગુપ્ત વંશના શ્રીગુપ્ત હતા. એના પછી વાત કરીએ તો વર્ધન વંશ, ઓકે, એમની રાજધાની થાનેશ્વર હતી અને એમના જે સ્થાપક હતા વર્ધન વંશના એ પુષ્યમિત્ર હતા. ચાલુક્ય વંશની રાજધાની વાતાપી હતી અને એમના સ્થાપક હતા જયસિંહ હતા. ત્યાર પછી પલ્લવ વંશ, એમની રાજધાની કાંચી હતી. ઓકે, અને એમના જે રાજા હતા સ્થાપક એ સિંહ વર્મન હતા. ઓકે, ચોલ વંશની રાજધાની તંજાવુર હતી અને એમના જે સ્થાપક હતા એ વિજયાલય હતા. ઓકે, તો આ બધા સ્થાપક અને એમની રાજધાની ખૂબ પરીક્ષા માટે અગત્યની છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન આવી શકે છે. એના પછી હાલમાં જ કયા દેશે શૂન્ય ઉત્સર્જન વાળી સૌથી પહેલી વિશ્વની કોલસા બેટરી, કોલ બેટરી શોધી કાઢી છે? ઝીરો એમિશન કોલ બેટરી બનાવી છે. આ કયા દેશે બનાવી છે? આ ચીને બનાવી છે. તો ઓપ્શન સી જવાબ બનશે. તો હાલમાં જ છે ચીન દ્વારા શૂન્ય ઉત્સર્જન વાળી દેશની પ્રથમ કોલસા બેટરી છે એ બનાવવામાં આવી છે. કોયલા બેટરી પણ કહે છે. ઓકે, તો આ બેટરી છે, બરાબર, એને ZCDC-FC તરીકે પણ ઓળખવામાં આવે છે. ઝીરો કાર્બન ડાયરેક્ટ કોલ ફ્યુઅલ સેલ. ઓકે, તો આવા નામથી પણ આ બેટરીને ઓળખવામાં આવે છે. અહીંયા છે પરંપરાગત રીતે કોલસાનું દહન નથી થતું એટલે કાર્બન ઉત્સર્જન થવાની વાત નથી આવતી. આ નવી ટેકનોલોજીમાં કોલસાનું છે ઇલેક્ટ્રોમિકેનિકલ ઓક્સિડેશન થાય છે. એનું ઇલેક્ટ્રોમિકેનિકલ ઓક્સિડેશન કરી અને સીધું એનું વીજળીમાં રૂપાંતર કરી શકાય છે. અહીંયા CO2 જેવા વાયુ છે, ઓકે, એને સોડિયમ બાયકાર્બોનેટમાં પરિવર્તન કરી દેવામાં આવે અને આનાથી વાતાવરણનું પણ પ્રદૂષણ નથી થતું. બાકી ભારતનો નેટ ઝીરોનો ટાર્ગેટ છે, બરાબર, એ 2070 છે. નેટ ઝીરો કાર્બન એમિશન આપણે 2070 સુધીમાં કરશું. ઓકે, આ આપણો લક્ષ્યાંક રાખ્યો છે. કેમ કે આપણે કોલસાનો વધારે પડતો ઉપયોગ થાય છે. ઓકે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ઘણા થર્મલ પાવર પ્લાન્ટ પણ છે, એનર્જી રિપ્લેસ કરવા માટે આપણે કંઈ નથી કાઢ્યું. તો એ માટે ઘણું બધું હજી આપણે કોલસાની ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. તો નેટ ઝીરો કાર્બન એમિશન માટે એનો પહેલા તો વાત, નેટ ઝીરો કાર્બન એમિશન એનો મતલબ શું? તો કે જેટલો કાર્બન છે, બરાબર, આપણે ઉત્પન્ન કરીએ છીએ, મતલબ કે એનું ઉત્સર્જન કરીએ છીએ, એટલો જ કાર્બન છે એનું શોષણ થઈ જાય, બરાબર. તો પરિણામે જે નેટ કાર્બન છે એ કેટલો થઈ જાય? તો કે ઝીરો થઈ જાય. જેટલો વાતાવરણમાં આપણે બહાર કાઢીએ છીએ એટલા જ કાર્બનને વાતાવરણમાંથી પાછો લઈ લઈએ કોઈક એવી ટેકનોલોજીથી, તો એને કહેવાય નેટ ઝીરો. તો એ 2070 સુધીમાં બનવાનું છે. બાકી કોલસા 4 પ્રકારના હોય: એન્થ્રાસાઇટ, બિટુમિન, પીટ. તો સૌથી ઊંચી ક્વોલિટીનો જે કોલસો છે, બરાબર, એ એન્થ્રાસાઇટ કોલસો કહેવાય. ભારતમાં સૌથી વધારે કયો કોલસો મળી આવતો કે બિટુમિન. ઓકે, અને પીટ કોલસો છે સૌથી હલકી ક્વોલિટીનો કોલસો છે. ઓકે, જૈનમાં આવેલા રૂઅર પ્રદેશ છે એ વિશ્વનો, જર્મનીની અંદર આવેલો જે રૂઅર પ્રદેશ છે, ઓકે, વિશ્વના કાળા પ્રદેશ તરીકે ઓળખાય છે. દામોદર નદીનો ખીણ પ્રદેશ એ ભારતનો કાળો પ્રદેશ હતો, તો ભારતમાં રૂઅર તરીકે ઓળખાય છે. ઓકે, અને કોલસાને આપણે કાળું સોનું કહીએ છીએ, બ્લેક ગોલ્ડ કહીએ છીએ. હાલમાં જ કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત સ્વદેશી અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ
જેનું નામ છે મહેન્દ્રગીરી અને ભારતીય નૌસેનામાં કમિશન કર્યું છે. તો આ પ્રોજેક્ટ 17A હેઠળ કમિશન થયું છે, બન્યું છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. ટોટલ આના હેઠળ 7 જહાજો બનવાના છે, એમાંથી આ લગભગ 6થા નંબરનું છે. તો થોડીક વાત કરીએ. પ્રોજેક્ટ 17A હેઠળ આ સ્ટીલ ફ્રિગેટ મહેન્દ્રગીરી છે, નૌસેનામાં કમિશન કર્યું છે. કયા ક્લાસનું જહાજ છે? તો કે નીલગિરી ક્લાસનું એક જહાજ છે, એનો ભાગ છે. 6થું જહાજ છે નીલગિરી ક્લાસમાંથી. સૌથી પહેલું જે જહાજ છે નીલગિરી છે. સ્વાભાવિક છે, સૌથી પહેલું એના ઉપરથી જ આખા નામ પડે આખા ક્લાસના. હવે આ જહાજનું નિર્માણ કોણે કર્યું છે? તો માઝાગોન ડોક શિપબિલ્ડર લિમિટેડે કર્યું છે. ઓકે. અને સ્ટીલ ફ્રિગેટ એટલે શું? પેલા તો એ પ્રશ્ન થાય. તો સ્ટીલ ફ્રિગેટ એટલે શું? તો કે એક એવું જહાજ જે રડારની પકડમાં ના આવતું હોય, તો એવી ટેકનોલોજીથી સજ્જ હોય એવા જહાજને સ્ટીલ ફ્રિગેટ કહેવાય. ઓકે. તો મહેન્દ્રગીરી છે એ ફ્રિગેટ પાવર માટે ડીઝલ એન્જિન અને ગેસ ટર્બાઇન આવા બધા સંયોજનો એની અંદર ઉપયોગ કરેલા છે. ઓકે. સૌથી આ શ્રેણીનું પહેલું જહાજ નીલગિરી હતું, 2019માં લોન્ચ થયું હતું. પ્રોજેક્ટ 17A ની થોડીક વાત કરી લઈએ. તો ટોટલ આ પ્રોજેક્ટ હેઠળ 7 જહાજ બનાવવાના છે, જેમાંથી 4 જહાજ માઝાગોન ડોક શિપબિલ્ડર લિમિટેડ બનાવશે. બાકીના 3 ગાર્ડન રીચ શિપબિલ્ડર એન્જિનિયર લિમિટેડ બનાવવાની છે. ઓકે. તો ત્રણ GRSE, બાકીના 4 છે MDL બનાવવાનું છે. ઓકે. તો કે આ બધા જહાજો છે એની ખાસિયત એ છે કે આ બધા જહાજને પર્વતમાળાના નામ ઉપરથી નામ આપેલા છે. તો કયા પ્રોજેક્ટમાં બનેલા જહાજને પર્વતમાળાના નામ ઉપરથી નામ આપેલા છે એવું પૂછે તો એ 17A. ઓકે. આ પ્રોજેક્ટ 17A ના જેટલા જહાજ છે ને પર્વતમાળાના નામ ઉપરથી નામ આપ્યા છે, જેમ કે હિમગીરી, નીલગિરી, ઉદયગીરી, દુનાગીરી, તારાગીરી, વિંધ્યાગીરી, મહેન્દ્રગીરી. ઓકે. તો આ યાદ રહી ગયું તમને? આટલું રહી ગયું. ઓકે. હવે બીજી વાત કરીએ તો નૌસેનાની વાત આવી છે. તો 4 ડિસેમ્બરે નૌસેનાનો સ્થાપના દિવસ હોય છે. નૌસેના દિવસ તરીકે ઉજવીએ છીએ આપણે. બીજું અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો. ભારતીય નૌસેનાના સર્વોચ્ચ વડા તમને પૂછે. ઓકે. તો સર્વોચ્ચ વડા કોણ છે? ત્રણેય સેનાના સર્વોચ્ચ પાંખના વડા એ રાષ્ટ્રપતિ હોય. પણ તમને ખાલી એમ કે વર્તમાન નૌસેનાના અધ્યક્ષ અથવા તો વડા કોણ છે, બરાબર? તો એ દિનેશ ત્રિપાઠી છે. ઓકે. તો આ ધ્યાન રાખજો. સર્વોચ્ચ વડા અને ખાલી વડા પૂછે એ બેમાં ફેર છે. વડા, અધ્યક્ષ તમે જે પણ કહો, બરાબર. જ્યારે સર્વોચ્ચ વડા શબ્દ વાપર્યો હોય ને એ રાષ્ટ્રપતિ માટે જ હોય, બરાબર? એ ધ્યાન રાખજો. ત્રણેય પાંખના સર્વોચ્ચ વડા કહેવાય. આર્મી, નૌસેના, વાયુસેના ત્રણેય માટે. ઈ પ્રાપ્તિ ડિજિટલ પ્લેટફોર્મ ચર્ચામાં તો કોની સાથે સંબંધિત છે? આ EPFO સાથે સંબંધિત છે. ઓપ્શન સી જવાબ થશે. હાલમાં જ ઈ પ્રાપ્તિ ડિજિટલ પ્લેટફોર્મ છે, બરાબર, ચર્ચાનો વિષય બન્યું હતું, જે EPFO સાથે સંબંધિત છે. EPFO નું પૂરું નામ છે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. ઓકે. તો આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ શું છે ઈ પ્રાપ્તિનો? તો કે બંધ પડેલા ખાતાઓ, લાંબા સમયથી વણદાવા કરેલા અનક્લેમ ખાતાઓ જે છે એને શોધવા અને ફરીથી એને કાર્યરત કરવા, મતલબ કે રીઓપન કરવા. એવા ખાતાઓ કે જેમાં કોઈ પણ લેવડ દેવડ નથી થઈ, એ ખાતાઓના હોદ્દેદારોને શોધવા અને ફરી એને રીઓપન કરવા આ ઈ પ્રાપ્તિનો ડિજિટલ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રક્રિયામાં ખાતા ધારકની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધાર પ્રમાણિત ડેટાનો ઉપયોગ કરવામાં આવશે, મતલબ કે આધાર કાર્ડથી ઓથેન્ટિકેશન કરવામાં આવશે. ઓકે. EPFO છે ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રી હેઠળ કાર્ય કરે છે. એની સ્થાપના છે ઓકે કર્મચારી ભવિષ્ય નિધિ અધિનિયમ 1952 નો છે, એના હેઠળ EPFO ની સ્થાપના થઈ છે. કાયદા હેઠળ આની સ્થાપના થઈ છે. તો અગત્યની સંસ્થા છે. ઓકે. EPFO વિશ્વની સૌથી મોટી સમાજ સુરક્ષા સંસ્થામાંથી એક ગણાય છે, જે કર્મચારીના નિવૃત્તિ ભંડોળનું પણ સંચાલન કરે છે. અહીંયા એક યુનિવર્સલ એકાઉન્ટ નંબર UAN આપવામાં આવે છે કર્મચારીને. એ દરેક EPFO સભ્ય માટે એક અનન્ય 12 આંકડાનો નંબર હોય છે. ઓકે. તો આનાથી નોકરી બદલાય તો પણ આ જે નંબર છે એ સમાન રહે. ઓકે. PF વ્યવહારો છે આનાથી સરળ બની જાય છે. ઓકે. બાકી EPFO નો વ્યાજ દર છે, ઓકે, EPFO ના કેન્દ્રીય ટ્રસ્ટી મંડળ દ્વારા દર વર્ષે PF માં જમા રાશિ ચૂકવવામાં આવતા વ્યાજ દર છે એ બધું નક્કી કરતા હોય છે. ક્લિયર? એના પછી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ એમણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એનો તબક્કો 4 છે એનો પ્રારંભ કયા સ્થળેથી કરાવ્યો છે? તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ધોરણ નંબર 4 હતો, તો તબક્કા નંબર 4 ક્યાંથી શરૂ થયું? તો કે આ ઓડિશા રાજ્યમાંથી શરૂ થયું છે. તો ઓપ્શન સી આપવાનો આન્સર થશે. શરૂ કોણે કરાવ્યું? તો કે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની વાત થાય છે. એનો તબક્કો નંબર 4 ઓકે ઓડિશાના રાયગડા જિલ્લા ખાતેથી છે, બરાબર. આને લોન્ચ કર્યું. ક્યારે કર્યું? તો કે 1 મે, જ્યારે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ હતો, શ્રમ દિવસ. ઓકે. તો ત્યારે
શ્રમિક દિવસ હતો એ સમયમાં ગુજરાતનો સ્થાપના દિવસ પણ હતો, મહારાષ્ટ્રનો પણ હતો, તો એ દિવસના અવસર ઉપર આ યોજના શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરાવી. તબક્કા હેઠળ કેટલી સડક બનશે? તો 1701.8 કિલોમીટર જેટલી સડકોનું રસ્તાનું નિર્માણ કરવાનું આયોજન છે. આનાથી 898 વસ્તી પ્રતિ ગામ છે એને સીધા પાકા સડકની કનેક્ટિવિટી મળશે. બાકી વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારો છે એને શાળા, હોસ્પિટલ, બજારો બધા સાથે જોડી અને કનેક્ટિવિટી વધારવાનો છે. આ જે યોજના છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, આ ખરેખર જૂની યોજના છે, બરાબર. આનું પાછળથી નામ બદલેલું છે ખાલી. 25 ડિસેમ્બર 2000 ના રોજ આ યોજના શરૂ થઈ હતી. એ વખતે વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી. ઓકે, તો અટલ બિહારી વાજપેયીના સમયગાળામાં શરૂ થયેલી યોજના છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત છે. આમાં રાજ્ય કેન્દ્ર વચ્ચે આમ આખી સેન્ટ્રલાઇઝ સ્કીમ છે આ. ઓકે, પણ આમાં જે રાજ્ય સરકારનો કેન્દ્ર સરકારનો ફાળો કેટલો હોય છે? તો 60% કેન્દ્ર સરકાર આપે છે, 40% રાજ્ય સરકાર આપે છે. ઓકે, જે ખર્ચો થાય. અને બાકી હિમાલય અને ઉત્તર પૂર્વ છે ત્યાં 90% કેન્દ્ર સરકાર પૂરો પાડે, માત્ર 10% રાજ્ય સરકાર પૂરો પાડે છે. ક્લિયર? બાકી અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ 25 ડિસેમ્બર આવે છે અને સુશાસન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ, ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવીએ છીએ. ચલો ફટાફટ આજના એક વાક્યના ક્વેશ્ચનો જોઈ લઈએ. માઉન્ટ ડુકોનો જ્વાળામુખીમાં વિસ્ફોટ થઈ ગયો, આ કોની સાથે સંબંધિત છે? આ ઇન્ડોનેશિયા સાથે સંબંધિત છે. હાલમાં ભારતના સૌથી પહેલા રાજ્ય દ્વારા સંચાલિત અંતરિક્ષ પ્રૌદ્યોગિકી ઉત્કૃષ્ટતા કેન્દ્ર છે એની શરૂઆત ક્યાંથી થઈ? આ કર્ણાટકના બેંગ્લોરથી થઈ. દિલ્હી સરકાર દ્વારા કેચ ધ રેન અભિયાન હેઠળ લોન્ચ કરવામાં આવેલો અધિકારિત જળ શુભંકરીનું નામ શું રાખ્યું છે? તો આનું નામ રાખ્યું છે નીરા. નીરા. ક્લિયર? ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન નેત્ર 1 નું આયોજન કરવામાં આવ્યું છે. કયા સ્થળથી કર્યું? આ લદ્દાખમાંથી કર્યું છે. લદ્દાખમાં ટોટલ 7 જિલ્લાની અંદર 7 સ્થળોએ આ ઓપરેશન નેત્ર 1 આયોજન કર્યું છે. આના હેઠળ શું તો કે આંખની તપાસ કરવામાં આવશે, બરાબર, અને મોતિયાના ઓપરેશનો થશે. ઓકે, ઓપરેશન થશે. ક્લિયર? આ યાદ રાખજો, ઓપરેશન નેત્ર 1 આંખની તપાસ અને મોતિયાના ઓપરેશન માટે છે. ભારતીય સેનાએ શરૂ કરાવેલું છે, લદ્દાખમાં શરૂ કરાવ્યું છે. ભારતમાં સૌપ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ કયા સ્થળે સ્થપાયો? આ ગુજરાતમાં સ્થપાયો છે. હાલમાં જ પાણીની અંદર ભારતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ કયા સ્થળે ફરકાવવામાં આવ્યો છે? આ અંદમાન નિકોબાર ખાતે ફરકાવેલો છે. મેડ્રિડ ઓપન 2026માં મહિલા ઓપનનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મોર્ટા કોસ્ટ્યુક એમણે આ ટાઇટલ જીત્યું છે, મેડ્રિડ ઓપનનું. પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ કોણ બન્યા? પ્રસૂન જોશી પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બન્યા છે. આક્રમક હિપોપોટેમસની વધતી વસ્તીને કારણે સમાચારમાં આવેલ મેડલેના નદી છે એ ચર્ચામાં હતી. તે કયા સ્થળે આવેલ છે? કયા દેશમાં આવેલ છે? તો આ કોલંબિયામાં આવેલી છે. ક્યાં આવેલી છે? કોલંબિયામાં. બરાબર. અને હાલમાં જ કયા દેશે પ્રોજેક્ટ ફ્રીડમ છે શરૂ કરવા અંગે જાહેરાત કરી છે? તો અમેરિકાએ કર્યો છે પ્રોજેક્ટ ફ્રીડમ. બસ તો આટલું રાખીએ, ઘણું થઈ ગયું આજના વિડીયોમાં. 10 મેનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ, બરાબર, અને આવતીકાલે 11 મેના વિડીયોમાં મળીએ. ક્લિયર?